નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે છેલ્લા 6 મહિનાનું જે અગત્યનું કરંટ અફેર્સ છે એને આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે જોવાના છીએ। તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી નિહાળજો, કોઈપણ પ્રશ્ન સ્કીપ ના થાય એનું ધ્યાન રાખજો, જેથી કરીને આપણે આવનારી જે પરીક્ષા છે રેવન્યુ તલાટીની 14 સપ્ટેમ્બરે યોજાવાની છે એ પરીક્ષામાં દરેક પ્રશ્ન મહત્વપૂર્ણ છે। તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી નિહાળશો। વધુમાં વિડીયો જે છે આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે જોઈ રહ્યા છીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, એટલે વિડીયો વધુ લાંબો ન બને અને તુરંત જ ક્વિક રિવિઝન થઈ જાય એ હેતુથી આપણે વિડીયોને પ્રશ્નોત્તરી સ્વરૂપે જે અગત્યના કરંટ અફેર છે એને જોવાના છીએ। તો ચાલો વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી NSA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરવામાં આવી છે અનિશ દયાલ સિંઘની ડેપ્યુટી NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। અસમ સરકારે કયા નામથી પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરશે? તો અસમ સરકાર છે પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહી છે, એ ઉપગ્રહનું નામ છે અસમસેટ, યાદ રાખીશું અસમસેટ। પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં કયા રાજ્યે ટોચનું સ્થાન મેળવ્યું છે? પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એટલે કે PAI એ ઇન્ડેક્સની અંદર ટોચનું સ્થાન જે છે આપણે ગુજરાત રાજ્ય છે એણે ટોચનું સ્થાન મેળવ્યું છે। કલિંગ રત્ન એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો કલિંગ રત્ન એવોર્ડ ધર્મેન્દ્ર પ્રધાન। અદિતિ યોજના કયા મંત્રાલયે લોન્ચ કરી છે? અદિતિ યોજના છે પાવર મંત્રાલયે લોન્ચ કરી છે, યાદ રાખીશું પાવર મંત્રાલય। આગળનો પ્રશ્ન જોઈએ તો બેસ્ટ સ્ટેટ ઓર્ગન ડોનેશન એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે? તો એવોર્ડ મળ્યો છે તમિલનાડુ રાજ્યને, બેસ્ટ સ્ટેટ ઓર્ગન ડોનેશન એવોર્ડ તમિલનાડુ રાજ્યને। UPSCએ ટોચની પ્રતિભાને ઉદ્યોગ સાથે જોડવા માટે કયું પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો UPSC જે છે એમણે ટોચની પ્રતિભા એટલે કે જે લોકો UPSCની તૈયારી કરતા હોય અને અમુક માર્ક્સથી સિલેક્શન ના થયું હોય તો એ લોકો એક પોર્ટલ છે, પ્લેટફોર્મ છે, તેની પર રજિસ્ટ્રેશન કરાવે તો ઉદ્યોગો સાથે ત્યાં આગળ જોબ માટે એપ્લાય કરી શકે। ઉદ્યોગો એવા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે આ પ્લેટફોર્મ પરથી, તો એ પ્લેટફોર્મનું નામ છે પ્રતિભા સેતુ। આગળનો પ્રશ્ન, નેશનલ હેન્ડલૂમ ડે 2025ની થીમ શું હતી? તો એની થીમ હતી વેવિંગ ઇનોવેશન ઇન્ટુ ટ્રેડિશન, વેવિંગ ઇનોવેશન ઇન્ટુ ટ્રેડિશન। વર્લ્ડ ટ્રાઇબલ ડે 2025ની થીમ શું હતી? તો વર્લ્ડ ટ્રાઇબલ ડે 2025ની થીમ હતી, થીમ થોડી લાંબી છે, યાદ રાખીશું ઇન્ડિજિનિયસ પીપલ્સ એન્ડ AI ડિફેન્ડિંગ રાઇટ શેપિંગ ફ્યુચર્સ, યાદ રાખીશું ઇન્ડિજિનિયસ પીપલ્સ એન્ડ AI ડિફેન્ડિંગ રાઇટ્સ શેપિંગ ફ્યુચર્સ। ઇન્ટરનેશનલ યુથ ડે 2025ની થીમ શું હતી? ઇન્ટરનેશનલ યુથ ડે 2025 એની થીમ હતી લોકલ યુથ એક્શન ફોર SDGs એન્ડ બિયોન્ડ, લોકલ યુથ એક્શન ફોર SDGs એન્ડ બિયોન્ડ। વિશ્વ અંગદાન દિવસ 2025ની થીમ શું છે? વિશ્વ અંગદાન દિવસની જે થીમ છે આન્સરિંગ ધ કોલ, આન્સરિંગ ધ કોલ। ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ 2025ની થીમ શું હતી? અગત્યનો પ્રશ્ન છે, એની થીમ હતી નયા ભારત। 79મા સ્વતંત્રતા દિવસ જે છે એની થીમ શું હતી? તો નયા ભારત। રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025ની થીમ શું હતી? તો તાજેતરમાં આપણે 28 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવ્યો હતો, એની થીમ શું હતી? આર્યભટ્ટ ટુ ગગનયાન એન્શન્ટ વિઝડમ ટુ ઇન્ફિનિટ પોસિબિલિટી, આર્યભટ્ટ ટુ ગગનયાન એન્શન્ટ વિઝડમ ટુ ઇન્ફિનિટ પોસિબિલિટી। રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની થીમ શું હતી? તો 1 ઘંટા ખેલ કે મેદાન મેં, યાદ રાખીશું આ પણ અગત્યનો પ્રશ્ન છે, 1 ઘંટા ખેલ કે મેદાન મેં રમતગમત દિવસની થીમ હતી 2025 જેમાં ઉજવાયો એની। બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શ્રી ચંદ્રશેખરની નિમણૂક કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા પહેલને કયો વિશ્વ રેકોર્ડ મળ્યો છે? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા જે કાર્યક્રમ શરૂ કર્યો છે એને વિશ્વ રેકોર્ડ મળ્યો છે। કયો વિશ્વ રેકોર્ડ મળ્યો છે? કે 1 મહિનામાં નાગરિક જોડાણ પ્લેટફોર્મ પર સૌથી વધુ રજિસ્ટ્રેશન થયું હોય એ અંગેનો એવોર્ડ મળ્યો છે।
71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કયા 71માં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? 12th ફેલ. કઈ ફિલ્મને મળ્યો છે? 12th ફેલ. મણિપુરના કાચિંગ જિલ્લાના કયા શિલ્પકારને લલિત કલા અકાદમી પુરસ્કાર મળ્યો છે? કયો પુરસ્કાર મળ્યો છે? લલિત કલા અકાદમી. શું નામ છે એમનું શિલ્પકારનું? પ્રેમચંદ પુખરામ્બમ. ક્યાંના છે? મણિપુરના છે. બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટે યુએનડીપી દ્વારા ઇક્વેટર ઇનિશિયેટિવ એવોર્ડ 2025 કયા સ્વસહાય જૂથને મળ્યો છે? બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટે યુએનડીપી દ્વારા, તો એ સ્વસહાય જૂથનું નામ છે બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ. યાદ રાખીશું, બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2025 કોને મળ્યો છે? તો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2025 નીતિન ગડકરીને મળ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 કોણ બન્યા છે? અગત્યનો પ્રશ્ન છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 બન્યા છે મણિકા વિશ્વકર્મા. આગળનો પ્રશ્ન જોઈએ. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મણિકા વિશ્વકર્મા કયા રાજ્યમાંથી આવે છે? તો એ રાજસ્થાન રાજ્યના વતની છે. કેરળ ટુરિઝમને કઈ કેમ્પેન માટે પેટા ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? તો કેરળ ટુરિઝમ છે એને પેટા ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. તો કયા કેમ્પેન માટે મળ્યો છે? સૌથી વધુ આકર્ષક સોશિયલ મીડિયા કેમ્પેન માટે. યાદ રાખીશું, સૌથી વધુ આકર્ષક સોશિયલ મીડિયા કેમ્પેન કરે છે એના માટે મળેલો છે. જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ આ પુસ્તક જે છે એના લેખક કોણ છે? તેના લેખક છે કંચન ચક્રવર્તી. યાદ રાખીશું, જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો કંચન ચક્રવર્તી. અને ક્યાંના છે? તો પશ્ચિમ બંગાળના. યાદ રાખીશું. 130માં બંધારણીય સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો 130મો જે બંધારણીય સુધારા બિલ છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે જે મંત્રીઓ જો 30 દિવસથી વધુ સમય માટે ડિટેન થાય તો સ્વચાલિત રીતે પદ પરથી હટાવવા, એનો મુખ્ય ઉદ્દેશ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ રાજ્ય પોલીસમાં મહિલાઓનો સૌથી વધુ હિસ્સો કયા રાજ્યમાં છે? તો સૌથી વધુ મહિલાઓ જે છે પોલીસ ખાતામાં કયા રાજ્યમાં છે? બિહાર રાજ્યમાં. કયા રિપોર્ટના આધારે? ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ. આગળનો પ્રશ્ન જોઈએ. ઓડિશા સરકારે કયા ટાઈગર રિઝર્વને નેશનલ પાર્ક તરીકે જાહેર કર્યું છે? તો ઓડિશા સરકારે તાજેતરમાં ટાઈગર રિઝર્વને નેશનલ પાર્ક તરીકે જાહેર કર્યું. એનું નામ છે સિમલીપાલ ટાઈગર રિઝર્વ. સિમલીપાલ ટાઈગર રિઝર્વ. આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર આયાતકાર દેશોની રિપોર્ટ 2020-2024 અનુસાર યુક્રેન પછી કયો દેશ વૈશ્વિક શસ્ત્ર આયાતકાર તરીકે ઉભરી આવ્યો છે? કયા રિપોર્ટ અનુસાર? આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર આયાતકાર દેશોનો રિપોર્ટ 2020-24 અનુસાર કયો દેશ છે યુક્રેન પછી? તે આપણો ભારત દેશ છે જે સૌથી વધુ આયાત કર્યો છે શાનો? શસ્ત્રોનો. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તેમાં ભારતનો ક્રમ છે 14મો ક્રમ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024માં ભારતનો કયો ક્રમ હતો? તો વર્ષ 2024ની અંદર વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારતનો ક્રમ હતો 118મો. આગળનો પ્રશ્ન જોઈએ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024માં કયો દેશ ટોચના સ્થાને રહ્યો હતો? તો એ ફિનલેન્ડ દેશ જે છે એ ટોચના સ્થાને રહ્યો હતો. આ વખતે 3R અને સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ક્યાં યોજવામાં આવ્યું? 3R અને સર્ક્યુલર ઇકોનોમી ફોરમ જે છે એ જયપુર ખાતે યોજવામાં આવ્યું હતું. મિઝોરમ કઈ યોજના હેઠળ પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો મિઝોરમ તાજેતરમાં સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. કઈ યોજના હેઠળ જાહેર કરવામાં આવ્યું છે? ઉલ્લાસ યોજના હેઠળ. પ્રધાનમંત્રી એકતા મોલ્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આજે પ્રધાનમંત્રી એકતા મોલ છે એનો મુખ્ય ઉદ્દેશ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેગ્ડ ઉત્પાદનોનું પ્રદર્શન કરવું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્યે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્યે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો એ છે મહારાષ્ટ્ર રાજ્ય.
આગળનો પ્રશ્ન જોઈએ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ક્યાં યોજાયો હતો? તો એ યોજાયો હતો બિહારની અંદર. આઈસીસી હોલ ઓફ ફેમ 2025માં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે MS ધોની, મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICAR સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુરની ટીમને કયો રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પુરસ્કાર 2025 મળ્યો છે? તો એને મળ્યો છે ઇનોવેશન અને ટેકનોલોજી શ્રેણીમાં. કોને મળ્યો છે? સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુરને. મિસિસ અર્થ ઇન્ટરનેશનલ 2025 કોણ બન્યા છે? મિસિસ અર્થ ઇન્ટરનેશનલ 2025 બન્યા છે વિધુ ઇસિકા. કોણ બન્યા છે? વિધુ ઇસિકા, મિસિસ અર્થ ઇન્ટરનેશનલ. બેસ્ટ સોશિયલ મીડિયા કેમ્પેઇન માટે પેટા ગોલ્ડ એવોર્ડ કોને મળ્યો છે? અગાઉ આપણે ચર્ચા કરી ગયા, કેરળને. બરાબર, તો કેરળ ટુરિઝમને પેટા ગોલ્ડ એવોર્ડ મળેલો છે બેસ્ટ સોશિયલ મીડિયા કેમ્પેઇન માટે. આગળનો પ્રશ્ન જોઈએ તો મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કઈ શ્રેણીમાં સમાવિષ્ટ કરાયો છે? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ જે છે એને સાંસ્કૃતિક શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બિલ્સ ઓફ લેન્ડિંગ 2025 કયા જૂના કાયદાનું સ્થાન લેશે? બિલ્સ ઓફ લેન્ડિંગ 2025 જે છે ઇન્ડિયન લેન્ડિંગ એક્ટ 1856નું સ્થાન લેશે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં થશે? તો વર્લ્ડ ફૂડ 2025નું આયોજન નવી દિલ્હી ખાતે, નવી દિલ્હીમાં પણ ક્યાં આગળ? ભારત મંડપમ ખાતે આયોજન થશે. નાલસાએ કઈ યોજના શરૂ કરી છે? નાલસાએ વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરી છે. વીર પરિવાર સહાયતા યોજના. જ્ઞાન ભારતમ મિશન કોણે લોન્ચ કર્યું? અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું. જ્ઞાન ભારતમ મિશન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જ્ઞાન ભારતમ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો પ્રાચીન ભારતીય હસ્તપ્રતોનું જે સંરક્ષણ અને ડિજિટલાઇઝેશન કરવું. આ જ્ઞાન ભારતમ મિશનનો મુખ્ય ઉદ્દેશ છે પ્રાચીન ભારતીય હસ્તપ્રતોનું સંરક્ષણ કરવું અને એનું ડિજિટલાઇઝેશન કરવું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધારા અધિનિયમ 2025 કઈ સમિતિને કાનૂની દરજ્જો આપશે? તો નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી આને કાનૂની દરજ્જો આપશે. કયો અધિનિયમ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધારા અધિનિયમ. ભારત અને જાપાનના કોસ્ટ ગાર્ડ વચ્ચે જુલાઈ 2025માં કઈ સંયુક્ત કવાયત યોજાઈ હતી? તો ભારત અને જાપાન વચ્ચે, એટલે કે ભારત અને જાપાનના કોસ્ટ ગાર્ડ વચ્ચે જામાતા જે છે સંયુક્ત કવાયત એ યોજાઈ હતી. નામ યાદ રાખીશું, જામાતા. પૃથ્વી 2 અને અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરાયું છે? તો એનું સફળતાપૂર્વક પરીક્ષણ મોટાભાગે ચાંદીપુર ઓડિશા ખાતે થતું હોય છે, ત્યાં જ એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ઉચ્ચ ઊંચાઈ પર પરીક્ષણ ક્યાં કરાયું છે? તો આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ઉચ્ચ ઊંચાઈ પર પરીક્ષણ લદ્દાખ ખાતેથી કરવામાં આવ્યું. અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું. લદ્દાખ ખાતેથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોનું? આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમ. બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત 2025 કયા ભારતીય શહેરમાં યોજાઈ? તો બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત 2025 જોધપુરની અંદર યોજાઈ હતી. QS બેસ્ટ સ્ટુડન્ટ્સ સિટીઝ રેન્કિંગ 2025માં ભારતીય શહેરોમાં કયું શહેર ટોચના વૈશ્વિક ક્રમે છે? તો એ છે આપણું મુંબઈ શહેર. 98માં ક્રમે છે વિશ્વની અંદર. શાની અંદર? QS બેસ્ટ સિટીઝ રેન્કિંગમાં. QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2025માં વિશ્વનું સૌથી સસ્તું શહેર કયું છે? તો એ છે દિલ્હી. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો કયો ક્રમ છે? તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છે 77મો. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કયો દેશ ટોચના સ્થાને રહ્યો છે? તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં સિંગાપોર જે છે એ પ્રથમ સ્થાને, એટલે કે ટોચના સ્થાને રહ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં પ્રથમ રેઇનફોલ આધારિત વેધર ડેરિવેટિવ્સ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરાયા છે?
તો રેઇનફોલ આધારિત વેધર ડેરિવેટિવ્સ શરૂ કરવામાં આવ્યા છે NCDX અને IMD આમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. સહયોગી મઝેરાટી બેંકને કયા પોતાની બ્રાન્ચ ખોલવાની મંજૂરી મળી છે? તો ગિફ્ટ સિટી ગુજરાત ખાતે આમની બ્રાન્ચ ખુલશે. SBIએ તેની 77મી વર્ષગાંઠ ક્યારે ઉજવી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1 જુલાઈ 2025ના રોજ તેની 70મી વર્ષગાંઠ ઉજવી. કઈ વર્ષગાંઠ ઉજવી? 70મી. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025 ક્યાં યોજાયો હતો? તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025 અલાબામા USAમાં યોજાયો હતો. સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ટુર્નામેન્ટ 2025માં રેપિડ ટાઇટલ કયા ભારતીય ચેસ ખેલાડીએ જીત્યું છે? તો એમાં જીત્યું છે ડી ગુકેશ, જે આપણા ચેસના ખેલાડી છે ભારતના, એમણે જીત્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ. એમ્સ મોહાલીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 પર કયો રેકોર્ડ બનાવ્યો છે? તો એમ્સ મોહાલીએ હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા સૌથી મોટો યોગ સેશન કરીને આ રેકોર્ડ બનાવ્યો છે. UNDRR દ્વારા સાસાકાવા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો UNDRR દ્વારા સાસાકાવા એવોર્ડ મૃત્યુંજય મોહપાત્રાને આપવામાં આવ્યો છે. ધ હિન્દુ ગ્રુપને 2025માં કયો એવોર્ડ મળ્યો છે? તો હિન્દુ ગ્રુપને 2025માં ચેમ્પિયન ઓફ ડિજિટલ મીડિયા એવોર્ડ કોને મળ્યો છે? ધ હિન્દુ ગ્રુપને ચેમ્પિયન ઓફ ડિજિટલ મીડિયા એવોર્ડ, અને આ સાઉથ એશિયામાં પ્રથમ છે. ન્યૂયોર્ક કેટેગરીમાં બેસ્ટ શેફ માટે જેમ્સ બિયર્ડ એવોર્ડ કોણે જીત્યો છે? તો ન્યૂયોર્ક કેટેગરીમાં બેસ્ટ શેફનો એવોર્ડ જે છે વિજય કુમારે જીત્યો છે. 2025 શક્તિ ભટ્ટ પ્રાઇઝ કોને આપવામાં આવશે? તો ઝારા ચૌધરીને આપવામાં આવશે. ઝારા ચૌધરીની ડેબ્યુ મેમોયરનું શીર્ષક શું છે જેના માટે તેમને શક્તિ ભટ્ટ પ્રાઇઝ મળશે? તેનું શીર્ષક છે ધ લકી વંશ. શીર્ષક યાદ રાખીશું, ધ લકી વંશ. PM મોદીજીને 20 જૂનના રોજ કયું સન્માન આપવામાં આવ્યું? તો ધર્મ ચક્રવર્તી સન્માન આપવામાં આવ્યું. 20 જૂનના રોજ એક કાર્યક્રમમાં આપણા વડાપ્રધાનશ્રીને ધર્મ ચક્રવર્તી સન્માન આપવામાં આવ્યું છે. ખાસ યાદ રાખીશું, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ધર્મ ચક્રવર્તી સન્માન. ભારતનો સૌથી લાંબો ઓવરપાસ કોરિડોર ક્યાં આવેલો છે? જે ફક્ત પ્રાણીઓની અવરજવર માટે બનાવવામાં આવ્યો છે. આ ઓવરપાસ માત્ર પ્રાણીઓ માટે બનાવવામાં આવ્યો છે. તો સૌથી લાંબો છે ક્યાં આગળ બન્યો છે? રણથંભોર બફર ઝોન કયા હાઈવે પર છે? તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલો છે. ભારતમાં પ્રથમ NBFC કઈ છે જે મેરીટાઈમ સેક્ટરને સમર્પિત છે? તો સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. આગળનો પ્રશ્ન જોઈએ તો એસ્ટિમેટ કમિટી એટલે કે અંદાજ સમિતિની નેશનલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો અંદાજ સમિતિની નેશનલ કોન્ફરન્સ મુંબઈ ખાતે યોજાઈ હતી. કોચિંગ સંસ્થાઓ પર વિદ્યાર્થીઓની વધુ પડતી નિર્ભરતાનો અભ્યાસ કરવા કઈ કમિટીનું નેતૃત્વ, જે કમિટી છે એનું નેતૃત્વ કોણ કરશે? તો કોચિંગ સંસ્થાઓ જે છે એની પર વિદ્યાર્થીઓ વધુ નિર્ભર રહેતા હોય છે, એનો અભ્યાસ કરવા માટે કમિટીની નિમણૂક કરવામાં આવી છે. તો એનું નેતૃત્વ જે કરશે એ વિનીત જોશી, જે અત્યારે હાયર એજ્યુકેશનના સેક્રેટરી છે. વાયબ્રેક નામનું 5 મિનિટનું ગાઈડેડ યોગા મોડ્યુલ કઈ મંત્રાલયે વિકસાવ્યું છે? તો વાયબ્રેક નામનું જે ગાઈડેડ યોગા મોડ્યુલ છે એ આયુષ મંત્રાલયે વિકસાવ્યું છે. ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? તો ઈરાનમાં જે ભારતીયો ફસાયા હતા એને પરત ભારતમાં લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું હતું. ચોથું ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા ડાયલોગ ક્યાં યોજાયું? તો ચોથું ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયું. આગળનો પ્રશ્ન જોઈએ. DRI એ પાકિસ્તાનથી આવેલા ગેરકાયદેસર માલસામાને પકડવા માટે કયું ઓપરેશન ચલાવ્યું હતું? તો DRIએ એ ઓપરેશન જે છે એનું નામ છે ડીપ મેનિફેસ્ટ. કયું ઓપરેશન ચલાવ્યું હતું? ડીપ મેનિફેસ્ટ. NSOએ સ્ટેટિસ્ટિક્સ ડે પર કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? તો NSOએ સ્ટેટિસ્ટિક્સ ડે પર GOI સ્ટેટ્સ મોબાઈલ એપ લોન્ચ કરી.
ઓપરેશન ચક્ર 5 કઈ સંસ્થા દ્વારા સાયબર ફ્રોડ નેટવર્કને તોડવા માટે ચલાવવામાં આવ્યું? ઓપરેશન ચક્ર 5 યાદ રાખીશું. ઓપરેશન ચક્ર 5 કઈ સંસ્થા દ્વારા સાયબર ફ્રોડ જે થાય છે એવું નેટવર્કને તોડવા માટે ચલાવવામાં આવ્યું છે? તો CBI દ્વારા સાયબર ફ્રોડ નેટવર્કને તોડવા માટે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. નામ છે ઓપરેશન ચક્ર 5. ઉલ્લાસ યોજના હેઠળ ત્રીજું સંપૂર્ણ રીતે સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો ઉલ્લાસ યોજના હેઠળ ત્રીજું સાક્ષર રાજ્ય બન્યું છે ત્રિપુરા રાજ્ય. યાદ રાખીશું. પંજાબ સરકારે કયા નામે એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે? તો પંજાબ સરકારે બાજ આંક નામથી એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પંજાબ સરકારે બાજ આંક એન્ટી ડ્રોન સિસ્ટમ કયા બોર્ડર જિલ્લામાંથી લોન્ચ કરી છે? તો એ તરણ જિલ્લામાંથી લોન્ચ કરી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં ભારતનો રેન્ક કયો છે? તો 148 દેશોમાંથી ભારતનો 131મો રેન્ક છે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. કયા દેશે સતત 16મા વર્ષે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે? તો આઇસલેન્ડે સતત 16મા વર્ષે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો રેન્ક કયો છે? ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારતનો 63 દેશોમાં 10મો રેન્ક છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં કયા દેશે ચોથા ક્રમે રહીને સૌથી ઊંચો દેખાવ કર્યો છે? તે છે ડેનમાર્ક. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો એ જર્મન વોચ, ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન 2020-25માં કયા રાજ્ય ટોચનું સ્થાન મેળવ્યું છે? તો કેરળ રાજ્ય ટોચનું સ્થાન મેળવ્યું છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનો રેન્ક કયો હતો? ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક હતો 115મો. 163 દેશોની યાદીમાં ભારતનો રેન્ક હતો 115. નેશનલ ટેકનોલોજી ડે 2025ની થીમ શું છે? તો નેશનલ ટેકનોલોજી ડે 2025ની થીમ છે યંત્ર યુગાંતર ફોર એડવાન્સિંગ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્સલન્સ. યાદ રાખીશું. યંત્ર યુગાંતર ફોર એડવાન્સિંગ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્સલન્સ. આગળનો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે 2025ની થીમ શું છે? તો તાજેતરમાં આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવ્યો. એની થીમ જે છે એ હતી અવર નર્સિસ અવર ફ્યુચર કેરિંગ ફોર નર્સિસ સ્ટ્રેન્થનેસ ઇકોનોમી. 2025 પેન પોઇન્ટર પ્રાઇઝ કોને મળ્યો છે? 2025નો પેન પોઇન્ટર પ્રાઇઝ લીલા આબુલેલાને મળ્યો છે. 2025નો યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ વ્યક્તિગત શ્રેણીમાં કોને આપવામાં આવ્યો છે? તો 2025નો યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન એવોર્ડ વ્યક્તિગત શ્રેણીમાં વર્ષા દેશપાંડેને આપવામાં આવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2025માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર ટોચ પર રહ્યું? તો ઇન્દોર શહેર ટોચ પર રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2025માં 3થી 10 લાખ વસ્તીમાં કયું શહેર સ્વચ્છ લીગમાં ટોચ પર રહ્યું છે? તો એ નોઈડા શહેર રહ્યું છે ટોચ પર. 3થી 10 લાખમાં નોઈડા, 10 લાખથી વધુમાં ઇન્દોર શહેર. આગળનો પ્રશ્ન જોઈએ. બેસ્ટ ગંગા ટાઉનનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે? તો બેસ્ટ ગંગા ટાઉનનો એવોર્ડ પ્રયાગરાજ શહેરને મળ્યો છે. પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 કયા પ્રકારની ગેમિંગ સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે? તો પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પૈસાવાળી જે ગેમ રમવામાં આવે છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ રેગ્યુલેશન દ્વારા, બિલ દ્વારા. એટલે કે જે પણ ગેમ આપણે રમતા હોય છે જેમાં પૈસા નાખવાના હોય છે, ડિપોઝિટ કરવાના હોય છે, એવી તમામ ગેમો જે છે ગેરકાયદેસર છે. ઓનલાઈન ગેમિંગ બિલ હેઠળ
રિયલ મની ગેમ્સ માટેની પેનલ્ટી શું છે? તો એમાં 3 વર્ષ સુધીની કેદ છે અને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. 3 વર્ષ સુધીની કેદ અને 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025 કયા જૂના કાયદાનું સ્થાન લેશે? તો ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025 ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ 1908 જે હતો એનું સ્થાન લેશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સૌથી તાજેતરનો ઉમેરો કયો છે? મતલબ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કઈ સાઇટનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો આસામના મોઇડમ્સ એટલે કે અહોમ રાજવંશની માઉન્ટ બરિયલ સિસ્ટમ જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ડે 2025ની થીમ શું હતી? તો એની થીમ હતી હેલ્ધી બિગનિંગ હોપફુલ ફ્યુચર. હેલ્ધી બિગનિંગ હોપફુલ ફ્યુચર. વર્લ્ડ હોમિયોપેથી ડે 2025 પર ગાંધીનગરમાં યોજાયેલા કન્વેન્શનની થીમ શું હતી? તો વર્લ્ડ હોમિયોપેથી ડે 2025 પર ગાંધીનગરમાં કન્વેન્શન યોજાયું હતું. એની થીમ હતી અધ્યયન અધ્યાપન અનુસંધાન. યાદ રાખીશું, અધ્યયન અધ્યાપન અનુસંધાન. વર્લ્ડ હિમોફિલિયા ડે 2025ની થીમ શું છે? તો વર્લ્ડ હિમોફિલિયા ડે 2025ની થીમ છે એક્સેસ ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ બ્લીડ. વર્લ્ડ લીવર ડે 2025ની થીમ શું છે? ફૂડ ઇઝ મેડિસિન, અવર પાવર, અવર પ્લેનેટ. વર્લ્ડ લીવર ડે 2025ની થીમ યાદ રાખીશું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પ્રવીણ પરદેશીની નિમણૂક કરવામાં આવી છે. ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ટૂંકમાં આપણે એમને BR ગવઈ કહીએ છીએ, તેઓ સુપ્રીમ કોર્ટના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખીશું. BR ગવઈ સુપ્રીમ કોર્ટના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. એમનું પૂરું નામ છે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ. 23મી કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? તો 23મી કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ દિનેશ માહેશ્વરી બન્યા છે. નેશનલ મેરીટાઈમ વરુણ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો નેશનલ મેરીટાઈમ વરુણ એવોર્ડથી રાજેશ ઉન્નીને સન્માનિત કરવામાં આવ્યા છે. સેન્ડ વર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સેન્ડ વર્લ્ડ 2025 જે ઇન્ટરનેશનલ આયોજન થયું હતું એમાં આપણા જે સુદર્શન પટનાયક છે, સેન્ડ આર્ટિસ્ટ જેઓ ઓડિશાના છે, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુદર્શન પટનાયક કયા રાજ્યના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ છે? તો તેઓ ઓડિશાના છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયેલ પ્રથમ કેનેડિયન શીર્ષક કયું છે? તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયેલ કેનેડિયન શીર્ષક છે હાર્ટ લેમ્પ. હાર્ટ લેમ્પ પુસ્તકના લેખક કોણ છે? તેના લેખક છે ભાનુ મુસ્તાક. હાર્ટ લેમ્પ પુસ્તકના લેખક ભાનુ મુસ્તાક. હાર્ટ લેમ્પ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો છે? તો એનો અનુવાદ કર્યો છે દીપા ભારતીએ. પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 કઈ એપ્લિકેશનને મળ્યો? તો પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 પોષણ ટ્રેકર એપ્લિકેશન જે છે એને મળ્યો છે. પોષણ ટ્રેકર એપ્લિકેશન કયા મંત્રાલય હેઠળ આવે છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. નેશનલ યુથ એવોર્ડ કોને આપવામાં આવ્યો? ખાસ યાદ રાખીશું, નેશનલ યુથ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? આકાશ ટ્રોફને આપવામાં આવ્યો છે. ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનમાં કોને સન્માનિત કરવામાં આવશે? તો ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનની અંદર શ્યામ બેનેગલને સન્માનિત કરવામાં આવશે. યશરાજ ભારતી સન્માન કઈ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે? તો યશરાજ ભારતી સન્માન મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. ફિજીનો સર્વોચ્ચ સન્માન
કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી કોને આપવામાં આવ્યો છે? તો મધુસૂદન શાહીને આપવામાં આવ્યો છે. ક્યાંનો સર્વોચ્ચ સન્માન એવોર્ડ છે? ફીજીનો. નામ છે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી. 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલના લાસ્ટ સિનેફ વિભાગમાં કઈ વિદ્યાર્થી ફિલ્મની પસંદગી થઈ છે? તો અ ડોલ મેડ અપ ઓફ ક્લે આ જે ફિલ્મ છે એની 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલના લાસ્ટ સિનેફ વિભાગમાં પસંદગી થઈ છે. મહાત્મા ગાંધીજીની પ્રપૌત્રીનું નામ શું છે કે જેમનું તાજેતરમાં અવસાન થયું છે? અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું. નીલમબેન પરીખ જેમનું તાજેતરમાં અવસાન થયું છે, મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 10 વર્ષ પૂર્ણ થયા છે. ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે. અને કઈ જગ્યાએ સંસ્થા આવેલી છે? તો પૂના ખાતે આવેલી છે. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓને કેટલી નાણાકીય સહાય મળશે? તો મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય મળશે. કયા રાજ્યમાં? ઉત્તરાખંડ રાજ્યમાં. યોજનાનું નામ છે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના. આગળના સેન્સસમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કઈ કેબિનેટે લીધો છે? તો કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ આ જે કમિટી છે એમણે આગળની જે સેન્સસ એટલે કે જાતિ જનગણના થવાની છે એમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં પ્રથમ 3 નેનોમીટર ચિપ ડિઝાઇન સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું છે? તો ભારતમાં પ્રથમ 3 નેનોમીટર ચિપ ડિઝાઇન સેન્ટર નોઈડા અને બેંગલુરુ ખાતે ખોલવામાં આવ્યું છે. નોઈડા અને બેંગલુરુ. લાકુંડી સ્મારકોનો સમૂહ યુનેસ્કોની સંભવિત યાદી માટે પ્રસ્તાવિત છે તે કયા રાજ્યમાં આવેલા છે? તો આ લાકુંડી સ્મારકો જે છે એ કર્ણાટક રાજ્યમાં આવેલા છે. મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025થી રામ સુતારને સન્માનિત કરવામાં આવ્યા છે. કોણ છે રામ સુતાર? ટૂંકમાં પરિચય આપીએ તો આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલનું કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તેના સ્થપતિ, જેની ડિઝાઇન બનાવી છે, જે મૂર્તિ છે એમના સ્થપતિ છે રામ સુતાર. 2025 સ્ટોકહોમ વોટર પ્રાઇઝ કોને આપવામાં આવશે? 2025 સ્ટોકહોમ વોટર પ્રાઇઝ જે છે હાઇડ્રોલોજિસ્ટ જેમનું નામ છે ગન્થર બ્લોસ્ટ એમને આપવામાં આવશે. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવ્યો છે. નામ યાદ રાખીશું, વિનોદ કુમાર શુક્લા. કયો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર? વિનોદ કુમાર શુક્લાને કઈ ભાષાના સાહિત્યિક યોગદાન માટે 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો હિન્દી ભાષામાં એમણે સાહિત્યિક યોગદાન આપ્યું છે. એસીએમ ટ્યુરિંગ એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? તો રિચાર્ડ સ્ટર્ન અને એન્ડ્રુ બેટોને એસીએમ ટ્યુરિંગ એવોર્ડ 2024 આપવામાં આવ્યો છે. એસીએમ ટ્યુરિંગ એવોર્ડને કયા ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે? તો એસીએમ ટ્યુરિંગ એવોર્ડને કમ્પ્યુટિંગ ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. એબેલ પ્રાઇઝ 2025 કોને આપવામાં આવ્યું છે? તો એબેલ પ્રાઇઝ 2025 માસાકી કાશીવારાને આપવામાં આવ્યું છે. નામ યાદ રાખીશું, માસાકી કાશીવારા. એબેલ પ્રાઇઝને કયા ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે? તો એબેલ પ્રાઇઝને ગણિત ક્ષેત્રના નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જાપાનીઝ ગણિતશાસ્ત્રી માસાકી કાશીવારાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એબેલ પ્રાઇઝ 2025. એબેલ પ્રાઇઝ કયા ગણિતશાસ્ત્રીના યાદમાં આપવામાં આવે છે? તો એ ગણિતશાસ્ત્રીનું નામ છે નીલ હેનરિક એબેલ. 97માં એકેડમી એવોર્ડ્સમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? તો 97માં એકેડમી એવોર્ડ્સમાં એનોરા ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ 97માં ઓસ્કાર્સમાં કોને મળ્યો છે? તો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે શોન બેકરને એનોરા માટે. આ જે એનોરા ફિલ્મ છે એના માટે શોન બેકર જે છે એમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે 97માં ઓસ્કાર્સમાં. વેટલેન્ડ્સના વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ છે? તો એમનું નામ છે જયશ્રી વેંકટેશન. નામ યાદ રાખીશું, જયશ્રી વેંકટેશન. શાના માટે? કે વેટલેન્ડના વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થયા છે. આઈફા એવોર્ડ 2025માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલનો એવોર્ડ કોને મળ્યો છે? તો વિક્રાંત મેસીને મળ્યો છે. કઈ ફિલ્મ માટે? 12th ફેલ માટે. 2025 પ્રિઝ્કર આર્કિટેક્ચર પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો લુ જકુનને સન્માનિત કરવામાં આવ્યા છે. કયો એવોર્ડ છે? પ્રિઝ્કર આર્કિટેક્ચર પ્રાઇઝ. 2025 હોલબર્ગ પ્રાઇઝ કોને આપવામાં આવ્યું છે? તો ગાયત્રી સ્પીવકને આપવામાં આવ્યું છે. 2025 હોલબર્ગ પ્રાઇઝ ગાયત્રી સ્પીવકને આપવામાં આવ્યું છે. કર્ણાટિક સંગીતનો સર્વોચ્ચ સન્માન સંગીત કલાનિધિ પુરસ્કાર કોને મળ્યો છે? તો કર્ણાટક સંગીતનો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર જે છે સંગીત કલાનિધિ આર.કે. શ્રીરામકુમારને મળ્યો છે. નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને મળ્યો છે? તો ઉર્મિલા સત્યનારાયણ ભરતનાટ્યમ નૃત્યાંગના છે. ઉર્મિલા સત્યનારાયણ જેમને નૃત્ય કલાનિધિ પુરસ્કાર મળ્યો છે. કઈ કંપનીને 25મી PSU તરીકે નવરત્નનો દરજ્જો મળ્યો છે? તો IRCTC. યાદ રાખીશું કઈ કંપની છે? IRCTC. ઇન્ડિયન રેલવે આપણું જે છે IRCTCને. કઈ કંપનીને 26મી PSU તરીકે નવરત્નનો દરજ્જો મળ્યો છે? તો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IFRC. વન નેશન વન પોર્ટ પહેલ કોણે અનવીલ કરી? તો વન નેશન વન પોર્ટ પહેલ સર્વાનંદ સોનોવાલ દ્વારા અનવીલ કરવામાં આવી છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવા માટે કયા દેશે રસ દાખવ્યો છે? તો આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે એમાં જોડાવા માટે ઇન્ડોનેશિયા દેશ છે અને રસ દાખવ્યો. આ હતા માર્ચ 2025થી લઈને ઓગસ્ટ 2025 સુધીના છેલ્લા 6 મહિનાના કેટલાક અગત્યના પ્રશ્નો જે આપને આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, મિત્રો સાથે શેર કરશો અને વિડીયોના અંગેના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને જેવો વિડીયો અપલોડ થયો આપને તુરંત નોટિફિકેશન મળી રહે. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને જે મિત્રોની રેવન્યુ તલાટીની 14 સપ્ટેમ્બરે પરીક્ષા છે એ મિત્રોને બેસ્ટ ઓફ લક.